આજે આપણે ચણા દાળના એટલે કે વાટી દાળના ખમણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી આપણે બનાવીશું. એ પણ ગળે પણ ના ભણાય અને દચુરો પણ ના મારે એવા આજે આપણે ખમણ તૈયાર કરીશું. અને એકદમ જાળીદાર અને જોતા જ ખાવાનું મન થઈ જાય, વઘારવાની પણ જરૂર ના પડે એટલા સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે. જોઈ શકો છો તો ગળે જરીકે ના ભરાય તેવા વાટી દાળના ખમણ. તો ચાલો કેવી રીતે બનાવવા. સૌ પ્રથમ તો એક વાટકો ચણા દાળ લીધી છે. એને આપણે ઘસીને પાણી એકદમ સાફ કરી લઈશું, 2-3 પાણી. પછી આપણે ચોખ્ખું પાણી ભરીને એને પલાળવા મૂકી દઈશું 7-8 કલાક માટે. તો દાળ સરસ એવી આપણે 7-8 કલાક થઈ ગયા છે અને દાળ સરસ એવી પલળી ગઈ છે. તો હવે દાળને આપણે આ રીતે એકદમ સોફ્ટ તોડતા તૂટી જાય છે. અને ત્યારબાદ એક મિક્સર જાર લઈ લેવાનું છે આપણે. એની અંદર બધી દાળ આપણે પીસી લેવાની છે. તો એની સાથે 2 ચમચા જેટલું દહીં ઉમેરી દીધું છે. ત્યારબાદ એક આપણે અત્યારે મરચું ઉમેરેલું છે અને 4-5 કળી લસણની લીધી છે અને અહીંયા 2 મરચાં આપણે તીખા એવા લીધા છે. ત્યારબાદ આપણે હવે આને સ્મૂથ એવું પીસી લેવાનું છે. તો મેં 2 વખત દાળ પીસી છે અને આ રીતે આપણે થોડું બાઉલ ધોતા આપણે થોડું પાણી નાખીને લઈ લીધું છે. ત્યારબાદ આપણે 1-2 કલાક માટે પલાળી દઈશું, મૂકી દઈશું આથો આવે ત્યાં સુધી. તો હવે અત્યારે તમે જોઈ શકો છો થોડો આથો આવી ગયો છે અને હવે આપણે આને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને ત્યારબાદ આપણે 1 નાની ચમચી હળદર લઈ લઈશું અને ત્યારબાદ આપણે અડધી ચમચી એટલે કે થોડી હિંગ લઈ લઈશું, 2 ચપટી જેટલી. ત્યારબાદ થોડું પાણી નાખીને આને આપણે ચલાવી લેવાનું છે. એકદમ આપણે લગાતાર એને ફેરવતા રહેવાનું છે. જો એને લગાતાર એકદમ તમે ફેરવશો ને તો તમારા ઢોકળા એકદમ સ્પોન્જી અને એવા તૈયાર થશે. તો હવે સરસ એવું બેટર આપણું ફ્લફી થઈ ગયું છે. તો મેં 1 પેકેટ ઈનો લીધો છે એટલે કે એમાં થોડું પાણી આપણે ઉમેરી દઈશું. તમે સોડા કે કોઈ પણ લઈ શકો છો, પણ જો તમે હળદર નાખશો ને તો તમારે લાલ થઈ જશે. એટલે તમારે સોડા નાખવા હોય તો તમારે હળદર નહીં નાખવાની. હવે ત્યારબાદ આપણે ફરી પાછું આપણે ઈનો નાખીને સારી રીતે આપણે એને ફર્મેનેટ કરી લીધું છે અને અહીંયા લઈ લીધી છે આપણે ઢોકળાની થાળી લઈ લીધી છે. ત્યારબાદ એને તેલથી ગ્રીસ કરી લીધી છે અને પછી આપણે એને આ રીતે બેટર આપણે ઘટ એવું થોડું રાખવાનું છે, બહુ પાણી જેવું પાતળું નથી કરવાનું. ત્યારબાદ પાણી પણ ગરમ થઈ ગયું છે અને ઢોકળાને હવે 5-6 મિનિટ માટે આપણે રાખી દઈશું. તો ઢોકળા પણ હવે આપણા સ્ટીમ થઈ ગયા છે, તો મેં જોઈ લીધા છે અને હવે આપણે એને સાચવીને બહાર કાઢી લઈશું. જોઈ શકો છો સરસ આપણા ઢોકળા બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે થાળી એવી ઠંડી થાય એટલે આપણે એના પીસીસ કરી લઈશું. તો થાળી ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે એને કાપીને મનપસંદ આપણે એના ટુકડા કરી લેવાના છે. તો સરસ એવા આપણે મીડિયમ નાના એવા ટુકડા આપણે કટ કરી લીધા છે આવી રીતે. અને હવે પછી આપણે આને એક સાઈડથી ઉથલાવીને હું તમને બતાવું છું. જોઈ શકો છો એકદમ જાળીદાર અને સ્પોન્જી અને સોફ્ટ વાટી દાળના ખમણ તૈયાર થયા છે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે તૈયાર કરશો તો બિલકુલ તમારે હાથો લાવવાની ઝંઝટ પણ અત્યારે તો મારું મન નથી રહેતું એટલે મને ઢોકળા ખાવાનું તો બહુ જ ઉત્સાહ છે અને બહુ જ મને તો ઢોકળા મારા પ્રિય છે. ત્યારબાદ આપણે વઘાર કરી લઈશું. વઘારમાં મેં અહીંયા 1 પાવરું એટલે કે 2 ચમચા જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે. થોડી રાઈ નાખી છે, થોડી હિંગ નાખી છે, સાથે લીલા મરચાં લીધા છે. ત્યારબાદ મરચાં પછી આપણે મીઠા લીમડાના પાન લીધા છે. એનો બધો વઘાર કરીને આપણે આ ઢોકળાની અંદર આપણે સ્પ્રેડ કરી દઈશું. તો તૈયાર છે. ત્યારબાદ હવે આપણે ઉલટ પુલટ કરતા થોડા ધાણા પણ અંદર ઉમેરી દીધા છે. હવે આપણે આને ઉલટ પુલટ કરીશું એટલે મસાલો બધી બાજુ સરસ એવો વઘાર બેસી જશે. તો છે ને બિલકુલ આથાની ઝંઝટ વગર વાટી દાળના ખમણ તો ખાવામાં તો એટલા ટેસ્ટી લાગે છે. તો હું તમને અત્યારે ફરી પાછું તોડીને બતાવું તો જોઈ શકો છો. અને હાથમાંથી જો એને આ રીતે ભાંગું છું તો પણ એકદમ વરવર થઈ જાય છે, વેર. તો આવી રીતે તમે બનાવો ફ્રેન્ડ્સ ઘરે વાટી દાળના ખમણ. જો ન બનતા હોય તો તમે મારી રેસીપી ફોલો